કે પારસ આગળ આ ધાતુ બધી ફીકી છે કે એની કોઈ કિંમત નહીં. ભલે પ્લેટિનિયમ હોય કે હોનું હોય, કોકના હાથમાં પારસ આવી ગયો, હવે એ હાલતો જતો હોય ને જ્યાં લોખંડ હોય ને અડાડે, તરત અડાડે ત્યાં હોનું થઈ જાય. એ કે મારી વાણી પારસ કરતા પણ ઊંચી છે પરમ ગુરુ, કે આમ તમે મારી વાણીને ઓળખજો. કે અહીંયા કે છે કે આ પારસ આગળ બધું ફીકું છે. કે આ ધાતુના પક્ષમાં પારસ અંદરથી મોટો છે. કે એ ટ્રેનને અડાડે તો ટ્રેન હોનાની થઈ જાય, કે પાટાને અડાડે તો મુંબઈ થી અમદાવાદ સુધી જે પાટા જોડાયેલા હોય ને બધા હોનાના થઈ જાય. કે આ પારસની કિંમત કોને આવડે? કે ધાતુની કિંમત કરી. પારસ કેટલા મળશે એમ ન કહીએ કે કોઈ. બધાને અંશ છે એ પારસમણી છે. અહીંયા અંશ કરતા પારસમણી કરતા પણ ઊંચો અંશ છે. કે એ બધાને આગળ છે, છતાં કે દરિદ્ર ભોગવવી છે. આટલું શરીર સારું છે, આંખની કિંમત તમે ગણો, હૃદયની ગણો, કિડનીની ગણો, આ શરીરની કિંમત ગણો તો કરોડો રૂપિયા થાય એમ છે. અને તોય હાવ નવું નકર ન મળે. એ વાપરેલું બનાવેલું ડુપ્લિકેટ માલ. દાંત આપણે ફિટ કરી કે ઓરિજિનલ આઈટમ ન આવે, એ તો તમને દાંત બનાવેલો ફિટ કરવો પડે. હાડકાને હાંધો તો એમાં પ્લેટ મૂકી હોય એ લોખંડની હોય, કે ઓરિજિનલ આઈટમ ન હોય. એના સ્ક્રૂ મારે, એની અંદર તાર મારે, એ બધા એ તો લોખંડના છે. ઓરિજિનલ આઈટમ તોય ન મળે, એની કિંમત કરતા આવડે તો. એ કે પારસ આગળ બધું ફીકું છે. કે પછી 18મી ચોપાઈ કહે છે, જો તમને આવી રીતે કિંમત કરતા આવડશે તો હલકા ભારેની.